હા બેની આમ તો જો બેન એક ગામના પાદર કૂવો છે કૂવાની ભરતા ભરતા કોક અજાણ્યો માણસ ગાંડા જેવો છે અને કૂવાની ભરતા ભરતા આટા ભરે છે બેન એને કૂવામાં પડવું છે એ નારે બેન એને તરસ લાગી હોય એને પાણી પીવું હશે હા બેન એને પાણી પીવું છે પણ અજાણ્યા છે ને એટલે બોલતા ન હોય શરમાતા હોય પણ બેન ઈ અજાણ્યા છે આપણે થોડક અજાણ્યા છે એ શરમાય છે આપણે થોડક શરમાવી છે કેવું તમે કીધું સાસ લેવા જાવ ને દોણી હંગરવી કા બેન હમણે હું મહેમાન ની પાણી પાવને બોલ એ જવાન એ બેન કોણ છો ક્યાંથી આવો છો શું નામ કયું ગામ ક્યાં જાવ છો ને કેદી પાછા આવશો એ ભાઈ બોલો એ ફાટલ પેલા કોકનો બોલવાનો વારો તો આવવા દે પેલા કઈ પાણી પાવ કોઠા ટાઢા થાય હા. પછી એવી વાત માંડું કેવી? એવી વાત માંડું કે તું સપનામાંય દાંત કાઢી હું કાયમ ના માટે છે ને હસતી જોઉં છું એમ? હા પાણી પાઈશો પાણી પીવું છે હા પણ તું આપ કોણ છો પેલા તમારી ઓળખાણ આપો મને પછી અમે પાણી પીવું એમ પાણી નો પીવું મને ઓળખાણ આપું હા મારી ઓળખાણ મારું નામ જસવંતસિંહ જી પણ તમારો દેખાવ એકદમ સિંહ જેવો આવે છે સિંહ જેવો હા હતું છે છત્રીની છાતી છે જોઈ લે સાચી સિંહ હા સાતી સિંહ જેવી ને ઠાઠું ઝરખ જેવું એવું છે કાઢો લ્યો પાણી પીવું છે ને હા. કાઢો તમારું ઠામ કાઢો ઠા એટલે હું કે હલકું વરણ છું અજાણ્યા શું કેવા શું અમને હું ખબર એમ જો ખોબો ધરું મારું હા હા તમારું નામ કહીશો મારું નામ તમારે જાણવું છે એ મારું નામ જાણીને તમારે શું પતા હાવે શું પતા નથી અથવા તમારું તમે મારી ઓળખાણ પૂછી હા. તો પછી તમારી ઓળખાણ હું તમને ન પૂછું એ મારું નામ છે દિવાળી દિવાળી નામ દિવાળી પણ કામ હોડી જેવા નથી ને એ ના ના ઊભી સારું નથી કાઢતા ને એ ના ના આ તો પાવ લ્યો પાણી ચાલો પાઈ દો હા, હા, એ જુવાન આ તમે પાણી પીતા તમે મારા મોઢા હામ ટક્કર જોવો છો શું મારા મોઢે કઈ હીરા ટાક્યા છે મારા મોઢા હમ નથી જોતો. તો હું તો ઉપર વાળાને ઠપકો દઉં છું કે આવા હારા કામ કેદી કરાવશો એમ એ ધીરજ ના રાખો ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય છે ઈ તો હું સમજુ છું ધીરે રાણા રાવતાન ધીરે સંપત હોય હા. માળી સીધે 100 ઘડાન રહિત વિના ફળ ન હોય હા પાણી પીવું છે ને પાણી પીવું છે. થોડાક બોલકા લાગો છો તમે બોલકા પહેલેથી નાનપણમાં ભમરો ખાઈ ગયો છો એને એ તો મને લાગે છે એવું લ્યો તમને પાણી પાઈ દો ખોટું લગાડતા ની બોલકો વધારે છો જુવાન પાણી આમ થોડું અમારા ગામનું પાણી થોડું કડક છે હા, કડક છે પણ મને હદી જાય નહીં વાંધો આવે એની ના ના નહીં વાંધો આવે હવે આ ઘડો દઈશો અમારા સાથે જે છે ને બાપુ એને પાણી પીવું છે પાણી પીવું પાણી તમારે પીવું છે એટલે આ માટલી અમારો ઘડો અમે એમ ન આપી શું કામ નહીં તમે અજાણ્યા છો એ બેન કાલે પૂછજો બેન એ બેન આમ જો કોઈને આપણું ઠામ દેતા નહીં કાલ ઓલા કલી કરવા વાળા આયા હતા ને હા મારા આમ તો સ્ટીલ ની ડોલ ને 2 ગોળે લઈ ગયા એટલે મારી ન પણ એક લઈ ગયા હતા ઓલી પિત્તળની ગોળી લઈ ગયા હતા બેન હું કલી કરવા વાળા જેવો લાગુ છું અમારો ઘડો અમે એમ ન આપી જો તમારા બાપુને પાણી પીવું હોય તો અહીંયા આવે એમ હા તો મારા મહારાજ ને બોલાવો બોલો જસમત હા બાપુ લાવ પાણીનો ઘડો લાવ એમ કે છે કે અજાણા માણસને ઘડો અમે એમ ન આપી જો તમારા મહારાજને પાણી પીવું હોય તો અહીંયા આવીને પાણી પી જાય મૂર્ખા મારા માટે એક પાણીનો ઘડો લઈ આવ્યો નહીં જસમત ઘોડાની લગામ જાઈને ઉભો રહે જાતે જાય પાણી પીને હમણાં આવું ભલે ભલે તો હું આમ ઊભો. હમણાં જાઓ ઘણા દૂરથી આવું છું મારા મામાના ગામ ઘોમલી ઘણા સેટાસ પાણીની બહુ તરસ લાગી કોઈ પણ હારી પાણી પાણી તમારી પાણી પીવું છે બેન આમ તો જો આ તો કોક મોટા ઘરના મહેમાન લાગે છે અને પાણી પાવાનો અધિકાર ખાલી મારે છે તમે પાસ્યો હા પદ્માબેન કેટલા પાકા છે કે મોટા ઘરના મહેમાન છે અને પાછા કે રાજકુમાર જેવા લાગે છે એટલે કે એને હું પાણી પાઉં અને મેં તો પાઈ ઓલા મારા ફાદલી એ ભાઈ ખાદલિયો કેને કે
તારી માનો દેર છું એ હવે જાને જ હાલી હું નીકળી મહેમાન તમારે પાણી પીવું છે પણ પેલા તમારી ઓળખાણ આપો અમે કોઈ અજાણાને પાણી એમ નહીં પાવી મોટે માર્ગોને પાણી પાવાની ફરજ છે. ઓળખાણની કોઈ જરૂર નથી. એમ છતાંય ઓળખાણ માંગતી હો તો હમણાં જ આપી દો. તો યા ભોમણી મારા બેસના ભોમલી યા યા ધાતળવણ જેવા ઈ સોને ઈ ગામ એ ઉતો જઠા રે હે વારાનો દીકરો દરબાર છો અરે વીર માંગણો મારું નામ હા દરબાર ભોમલી મારા બેસના ધાતળવણ જેવા મારા ગામ જેઠા વાળાનો દીકરો ધાતળવણ ધણી વીર માંગણા મારું નામ છે. આ મેળ્યું ક્યાંની અને તું કોણ છો મને કહો. મારી તમને ઓળખાણ આપો દરબાર આ અમે વેપારી માણ્યા એ વણિક છો વણિકશ્રી આ અમે વેપારી માણ્યા ને આ પાટણ અમારા ગામ આ પદ્મસિંહ શેઠની દીકરી એ આ તો પદ્મા મારું નામ એ નથી મારા ગામને ગલાસ એ નથી રાજ એ ઈ જોને ઈ પાટ એ ઈ તો જીવાયું એ જીવે છે થવાતણી અરે વીર માંગણો મારું નામ પદ્માવતી વાતો કરવાથી સમય વીતી જાય મિત્ર જસમાન ઘોડાને લગામ જાય નો બોસ વિલંબ નો કર ગળું સુકાય જલ્દી મને મેં તમને એ પાણી બાપુ પાઈ બહુ સેટા જાતા ને ત્યાં લપટણું છે હજી તો સિસણિયા કુવામાં નહીં ખાસ થોડીક વાર થોભી જા દરબાર તમને પાણી પાવ સમાકાર પ્રેમની માલિકો ખલી સ્ત્રી સમાકાર તારી કાગર છટકીને મારા પગમાં મને જખમ થયો જખમ જલ્દી મને પાટો પાડો. ચાલો તમને પાટો બાંધી દઉં એટલે સમજો એ મારી સગી નણંદ નાવી તો તારા નેનો થી નેનો મળે એ યા પ્રથમ ના ઈ નેનો કરો એ ઈ તો જાણા સાથે કરવી પીતળી અરે ઈ તો પ્રથમ ના નેન કરો પદ્માવતી હા દરબાર છત્રી રાજપૂતના દીકરાનો ધર્મ હોય શું ધર્મ કે તારું મફત પાણી પીવાય ને એક હાચા મોતીની મારા આપો તેમનો શિકાર કરે અને તારી ઘરે વઈ જાય. નહીં દરબાર મારી સાચા મોતીની માળા નથી જોતી જો તમારે મને દેવું હોય તો વાળા કુલનો બોલ આપો બોલની વાત બાજુ પર રાખ. કે જીવાન માથે એક વાર બોલાઈ ગયો કે મારા બાપનો બોલ છે પછી દેહ પડે તો એની પરવાર હોતી નથી. પદ્માવતી બોલ છો નહીં દરબાર આજે મારે બોલની અંદર જોઈ બોલની અંદર એ જ કે મારે તમારી સાથે પ્રીત બાંધાણી માટે મને વચન આપો કે મારે તમારી સાથે લગ્ન કરવા છે પદ્માવતી અત્યારથી તને વારા કોનો બોલ છે કે પાણીસ તો પાટણનગર 60 પુત્રી પદ્માને પાણીસ તો પાટણનગર 60 પુત્રી પદ્માને બીજી સ્ત્રી વારાને માતે બેન દરબાર હું પણ તમને વચન આપું છું કે સામે દેખું તો આપ છે તમારી સિવાય આ બીજી જ્ઞાતિના ભાઈ ને બાપ છે આ મારું તમને વચન છે પદ્માવતી Yeah.